ભગવાનના મંગલમય સાનિધ્યમાં મન સહિત તમામ ઇન્દ્રિયોને સમર્પિત કરી આ કથા ગંગામાં પ્રવેશ કરીએ। મનને સ્થિર કરવા માટે કેવલ હરિકથા, કેવલ હરિ નામ સ્મરણ, આ ચરિત્રો, આ કથા મારા તમારા ચરિત્ર નિર્માણ માટે છે। આ ચરિત્ર, આ કથા કોઈને ભરત બનાવે, કોઈને યશોદા બનાવે, સુત નામના મહાપુરાણી વર્ણન કરે, આંગણામાં જો સંસ્કારો હોય ને તો વેલા મોડી સંપત્તિ આવે। આપણી મતિ જો સારી હોય, આંગણામાં વિચારો, મહાત્મા તુલસી લખે છે, જહાં સુમતિ તહાં સંપત્તિ નાના, જહાં કુમતિ તહાં વિપત્તિ નિધાના, જહાં સુમતિ તહાં संपत्ति नाना, जहाँ कुमति तहाँ विपत्ति निधान, जहाँ सुमति तहाँ, જ્યાં સુમતિ છે મહાત્મા કહે ત્યાં સંપત્તિ વેલા મોડી આવશે, जहाँ कुमति तहाँ विपत्ति निधान, जहाँ कुमति तहाँ विपत्ति निधान, धर्म क्षेत्रे कुरुक्षेत्रे, धर्म क्षेत्रे कुरुक्षेत्रे समवेतायुत्सवः। મહાભારતનો 18 દિવસનો યુદ્ધ જો કોઈ જેને આભારી હોય, કોઈ એમ કહે કે દુર્યોધન થકી યુદ્ધ થયું, કોઈ એમ કહે દુશાસન થકી યુદ્ધ થયું। જો મહાભારતનું યુદ્ધ 18 દિવસનું જે રચાણું એ કેવલ ધૃતરાષ્ટ્રને આધીન છે। જેને પોતાના કર્તવ્યનું ભાન નથી, જેને પોતાના કર્મનું ભાન નથી, આ ધૃતરાષ્ટ્ર જે સત્ય અને અસત્યનો નિર્ણય ન કરી શકે, આ ધૃતરાષ્ટ્ર જે શ્રુતિનો માર્ગ, જે વેદનો માર્ગ, આ નિર્ણય જે ન કરી શકે, આ ધૃતરાષ્ટ્ર। ધૃતરાષ્ટ્ર તો મહાભારતનું યુદ્ધ ન થાય, પણ મામકા આ મારા દીકરા કરતો રહ્યો ને, એમાં મહાભારતનું યુદ્ધ રચાયું। જેની અંદર વિષમતા છે, જેની અંદર ભેદભાવ છે, આ ધૃતરાષ્ટ્ર। આજ સુતજી વર્ણન કરે, દ્રૌપદીના ચીરહરણ થયા, પાંડવોને 12 વર્ષનો વનવાસ મળ્યો, 1 વર્ષ અજ્ઞાતવાસ। સુંદર ચરિત્ર સુતજી કહે, પાંડવો જંગલમાં ભટકવા લાગ્યા, એમાં ભગવાન દ્વારકાધીશ પાંડવોને મળવા માટે આવે છે, ધર્મરાજને મળે છે। મહારાજ
તમારો હક તમારે લેવો જોઈએ, તમારા હક માટે તમારે લડવું જોઈએ. મારા દુર્યોધન નહીં માને અને ભગવાન પોતે કહે કે હું જઈ અને દુર્યોધનને મનાવું. અરે તમારો દૂત બનીને જાઓ. સામ દામ દંડ ભેદ આ ચારેય પ્રકારે દુર્યોધનને મનાવું. અને ધર્મરાજ પાસેથી ભગવાન દ્વારકાધીશ વિદાય થયા. આ બાજુ હસ્તિનાપુરમાં સમાચાર મળ્યા કે ભગવાન પાંડવોના દૂત બનીને આવે. આખી હસ્તિનાપુરને શણગારવામાં આવી, બજારોમાં ધજા પતાકા બાંધવામાં આવ્યા, પૂરા ભારત વર્ષમાંથી રસોઈયા બોલાવવામાં આવ્યા. કારણ આ તો ભગવાન દ્વારકાધીશ અને દુર્યોધનના મહેમાન થવાના છે. સોનાની દ્વારકાનો રાજા કૃષ્ણ પધારે છે અને વિદુર અને સુલભા પોતાની ઝૂંપડીમાં ભગવાનને યાદ કરે. મહારાજ, ભગવાન હસ્તિનાપુરમાં આવશે. દુર્યોધન ભાગ્યશાળી છે મહારાજ. એ સુલભા, ભગવાન તો કેવલ પ્રેમને જોવે. જો તમારામાં પ્રેમ હોય તો ભગવાન તમારા ઘેરે આવે, તમારી ઝૂંપડી આવે. અને ત્યારે સુલભા કહે, મહારાજ, આપણી ઝૂંપડી આવે તો આપણે ભગવાનને ક્યાં બેસાડીએ? આપણા ઘરમાં બેસાડવા માટે સારું આસન નથી. તડામાર તૈયારીઓ શરૂ થઈ. ભગવાન દ્વારકાધીશ, અક્રૂર, ઉદ્ધવ, સાત્યકી આ બધા જ દારૂક સારથીને લઈ અને ભગવાન નીકળે છે.